હેલો મિત્રો, હું પાછો આપની સમક્ષ એક સરસ મજાનો જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. મારો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મિત્રો, એક બેન છે ને, એ થેલી લઈને સાડીની દુકાનવાળાની દુકાનમાં ગયા અને દુકાનવાળાએ ખૂબ સાડીઓ બતાવી. એમ એટલી બધી સાડીઓ ઢગલાને ઢગલા કરી દીધા એમ. અને સાડીવાળાએ તો પણ છતાં પેલા બેને એક પણ સાડી પસંદ ના કરી એમ. તો સાડીવાળાને ગુસ્સો આવ્યો તો પણ એને ગુસ્સો કાબૂમાં રાખી અને એવું કીધું એમ કે મને અફસોસ છે કે હું તમને સાડી પસંદ કરાવી શક્યો નથી એમ. તો પેલા બેન કે ના ના, એમાં કંઈ વાંધો નહીં, કે આમે હું તો કે શાકભાજી લેવા આવી હતી અને બહાર બહુ ગરમી હતી તો મને એમ થયું કે લા એકાદ કલાક કે દુકાનમાં આંટો મારતી આવું કેમ. એક 50-60 માણસોનો સંઘ છે ને, એક જાત્રાએ જતો હતો એમ. અને દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ધીમે ધીમે રવાના થયો સંઘ એમ. દ્વારકા પહોંચ્યા અને પેલા બધા સૌ હુડકામાં બેઠા, બેટ દ્વારકા જવા માટે. અને એક કાકા બહુ હોશિયાર એમ. અને 50-60 સંઘના માણસો અને 20-25 બીજા, એમ કહીને આખું હુડકું ધીમે ધીમે બેટ દ્વારકા લઈ જવા માંડ્યું એમ. ત્યાં એક છોકરો હુડકાની કિનારી પર બેઠો હતો અને અચાનક એ પડી ગયો એમ. તો બધા રાડા રાડા બૂમા બૂમ કરે અને આ કાકા કંઈ જોયા વગર એ પણ કૂદી પડે એમ. અને છોકરાને પકડી અને હુડકામાં લાવે એમ. પણ જે છોકરો પડી ગયો હતો ને, એ ખૂબ પૈસાવાળા છોકરા હતો એમ. તો એના બાપાએ કાકાને તો ધન્યવાદ આપ્યા અને કે કાકા આજે તો રોકાવ, તમારું સન્માન કરીએ. કાકા કે સારું એમ. તો મોટો જમણવાર રાખ્યો અને કાકાને ફંક્શનમાં એમનું સન્માન કરવા ઊભા કર્યા, ફૂલહાર કર્યા અને 1 લાખનો ચેક આપ્યો કાકાને. તો છેલ્લે બધાએ કીધું કે કાકા તમે કંઈક 2 શબ્દો કહો. કાકા કે એ તો બધું ઠીક, તમે સન્માન કર્યું ને, પણ મને એ તો કહો કે આ મને ધક્કો કોને મારે તો પાણીમાં કેમ. એક કાકા છે ને, એમણે નક્કી કર્યું કે મારે તો જાત્રાએ કરવા જવું છે એમ. પણ સ્થળ કયું નક્કી ના કર્યું ને એકદમ બસમાં બેસી ગયા એમ. અને કંડક્ટરને કીધું કે ભાઈ આ બસ ક્યાં જાય છે? તો કંડક્ટર કે કાકા આ બસ તો દીવ દમણ જાય છે. કે સારું, કાંઈ વાંધો નહીં, આપણે તો ભગવાનના દર્શન જ કરવા છે ને એમ કે. તો 4-5 કલાકે દીવ આવી ગયું એમ. કંડક્ટર કાકા ઉતરી જાઓ કે. કાકા ઉતરી ગયા ને કોઈકને પૂછ્યું કે ભાઈ અહીંયા મંદિર ક્યાં છે એમ. તો બધા દાંત કાઢવા માંડે એમ કે કાકા ભગવાનના દર્શન કરવા આવ્યા છો કે હા. બીજા ભાઈને પૂછ્યું એમ કે ભાઈ અહીંયા દર્શન માટે મંદિર ક્યાં છે એમ. તો પેલા બધા દાંત કાઢવા માંડે કે કાકા અહીંયા કોઈ જાત્રાએ મંદિર માટે નથી આવતું, અહીંયા તો ખાલી દારૂ પીવા અને એશ કરવા જ આવે છે. દીવ દમણ એટલા માટે જ લોકો ફરવા સ્પેશિયલ દારૂ અને દરિયા કિનારાની મોજ કરવા માટે જ આવે છે. અહીં કોઈ ભગવાનના દર્શન કરવા આવતું નથી. એક વખત મગનલાલ કે છગનલાલ, જો હું એક એવી મુરઘી લાવ્યો છું ને કે એ એટલી નસીબવાળી છે કે મારે ક્યારેય બજારમાંથી મુરઘા લાવવા પડ્યા નથી કે. તો પેલા ભાઈ કે એમ કેમ? એવી મુરઘી કેવી એમ? કે એવી બેવી કાંઈ નહીં, આ મારી મુરઘી છે ને, સાંજ પડે એટલે આખા ગામમાંથી ફરી એકાદા મુરઘાને પટાવી
ને કે લેતી આવે છે, એટલે મારે કંઈ બહાર લેવા જવું પડતું નથી એમ. આ એક લલ્લુભાઈ હતા ને, એમણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી એમ કે મારા ઘરમાં ચોરી થઈ છે અને કે બધું લઈ ગયા છે, કશું રહેવા દીધું નથી એમ, ખૂણે ખૂણામાંથી બધું લઈ ગયા છે એમ, કે ખાલી એક ટીવી રહેવા દીધું છે એમ કે. તો પોલીસવાળા કે ટીવી કેમ ના લઈ ગયા, બધું લઈ ગયા ને એમ. તો કે સાહેબ ટીવી તો હું જોતો હતો ને એમ, હું ટીવી જોતો હતો એટલે ના લઈ ગયા એમ કે. એક પત્ની એના પતિને કે આ દવા અને દારૂમાં શું ફરક છે એમ. લોકો જ્યારે હોય ત્યારે કે દવા દારૂ કરાવો, કોઈ બીમાર પડે કે ભાઈ દવા દારૂ કરાવો કંઈ કેમ, તો દવા અને દારૂમાં શું ફરક છે એમ. તો પતિ કે જો સાંભળ, દવા છે એ ગર્લફ્રેન્ડ જેવી છે એમ કે, જેની એક્સપાયરી ડેટ હોય છે, અને જે દારૂ છે એ પત્ની જેવી હોય છે, જેટલી જૂની એટલી વધારે માથા ઉપર ચડે એમ કે. અને દારૂ છે એ માથાનો દુખાવો લાવી દે કે. દવા છે એ માથા પર ના ચડે અને દારૂ છે એ માથા પર ચડી જાય. અમારે મગનલાલ છે પહેલ વહેલા મુંબઈમાં ફરવા ગયા એમ, અને આખો દિવસ ફર્યા અને રાત્રે સુવા માટે હોટલના રૂમ માટે મેનેજરને મળ્યા એમ. તો પેલા અમારા મગનલાલ કે ભાઈ શું છે રૂમનું ભાડું, તો હોટલના મેનેજર કે 1500 રૂપિયા લઈએ છીએ એમ. તો મગનલાલ કે સારું ચલો રૂમ બતાવો એમ. તો મેનેજરે એમને રૂમ બતાવવા ગયા એમ. હજુ અંદર બેઠા ને ત્યાં જ અમારા મગનલાલ કે આવડી નાની ઓરડી કે એમાં એક ટેબલ ને એક પંખો, અને આનું ભાડું 1500 રૂપિયા કે હોય, કે તમે અમને લૂંટવા જ બેઠા છો ને કે. તો હોટલ મેનેજર કે ધીરે મગનલાલ ધીરે રહ્યો, ધીરજ રાખો, હજુ તો રૂમ જોવાનો બાકી છે. આ તો લિફ્ટ છે ને, લિફ્ટની અંદર આપણે આવ્યા છીએ. એક ગામડામાં છે ને સર્કસ વાળા સર્કસ લઈને આવે એમ, અને બીજા દિવસે ચાલુ કરી દીધું, અને સર્કસની ટિકિટનો ભાવ હતો ને એ 100 રૂપિયા હતો એમ. સર્કસ ચાલુ થઈ પણ ગામમાંથી કોઈ જોવા આવ્યું નહીં એમ, કારણ કે સર્કસની ટિકિટ મોંઘી પડી એમ. બીજા દિવસે સર્કસ વાળાએ 50 રૂપિયા ટિકિટ કરી નાખી, તો પણ કોઈ જોવા આવ્યું નહીં એમ. ચોથા દિવસે પછી સર્કસ વાળાએ વિચાર કરી અને ફ્રી ઓફ કરી નાખ્યું એમ, મફતમાં કે. નાનું એવું ગામ 250-300 ની વસ્તી વાળું, તે 300 માણસો સર્કસ જોવા આવ્યા એમ. સર્કસ બરાબર જામ્યું, હવે પૂરું જ થવા આવ્યું હતું. ત્યાં સર્કસ વાળાએ એનો સિંહ હતો ને એ સિંહ છૂટો મૂકી દીધો, અને જાહેરાત કરી કે કોઈને બહાર જવું હોય એની 100 રૂપિયા આપીને બધાએ બહાર જવાનું કેમ. તો ગામવાળાએ તો બધાએ 100 રૂપિયા આપી ને માંડ માંડ બહાર નીકળ્યા. બે પતિ પત્ની બેઠા હતા, અને પત્ની કે તમને ખબર છે આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે એક કવિતા આવતી એમ, એ કવિતા મને યાદ નથી આવતી એમ. તો પતિ કે મને પણ બહુ યાદ નથી આવતી. અરે યાર કે મસ્ત કવિતા હતી કે, કેમ તમે ભૂલી જાઓ છો કે. તો પતિ કે હા મારા ક્લાસમાં તો 2 કવિતા હતી, એક કવિતા પંડિત અને બીજી કવિતા રાણા એમ કે. તો પત્ની તો ગુસ્સે થઈ ગઈ અને ભાઈને થોડો મેથી પાક આપ્યો
કે હું ભણવાની કવિતાની વાત કરું છું, છોકરીઓની નહીં. અને ભાઈને બે પણ આંખ સૂજી ગઈ હતી. એક પતિ અને પત્ની જમીને હિંચકે બેઠા હતા એમ, અને બેઠા બેઠા વાતો કરતા હતા એમ. એમાં પત્ની બોલી કે આપણે લગ્નને 10 વર્ષ થઈ ગયા કે સાલું ખબર જ ના પડી એમ કે 10 વર્ષ આપણે પસાર થઈ ગયા લગ્નને એમ કે. તો એમના પતિદેવ છે ને એટલું કીધું એમ કે જે ભાઈ સજા છે ને એ સજાનો અહેસાસ તો કેદીને જ થાય, જેલરને નહીં કેમ.